દર્દીને બદનામ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલની નિકોલ પોલીસે ધરપકડ કરી છે। મુંબઈના એક વેપારીને ધમકાવીને ₹5.88 લાખ પડાવી લેવાના કેસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈની ધરપકડ કરી છે। દાસ્તાન સર્કલ પાસે ટીઆરબીના 3 જવાનો સાથે મળીને રાજસ્થાનથી મુંબઈ જતા વેપારીની કાર રોકી વેપારીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી હોવાનું કહી ₹20 લાખની માંગણી કરી હતી, જે બાદ અંતે ₹5.88 લાખ પડાવી લીધા હતા। વેપારી અધિકારીઓને જાણ કરતા નિકોલ પોલીસે ગુનો નોંધીને અગાઉ 2 ટીઆરબી જવાનોની ધરપકડ કરી હતી, જે બાદ હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ચોથો આરોપી ટીઆરબી જવાન અજય પટણીને પકડવાની તજવીજ શરૂ કરી છે। ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા, જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું। જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી અને એના